તો આ કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓને રાહત, ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેવું નહીં પડે। અમદાવાદમાં હવે સિગ્નલ પર તાપમાં શેકાવું નહીં પડે, કેમ કે ગરમી વધતા તંત્રએ લીધો છે મહત્વનો નિર્ણય। હાલ ગુજરાતમાં બપોરના સમયે અંગ દજાડતી ગરમી પડી રહી છે। અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે। શહેરમાં બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે। તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઇનનો સમય 50% સુધી ઓછો કરી દેવાશે। ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઇડ્રેશનના પેકેટ પણ આપવામાં આવ્યા, જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય। ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયે ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે। જો કે આ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને જો ટ્રાફિકની સમસ્યા સર્જાશે તો મેન્યુઅલી ટ્રાફિક હળવો કરશે। ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે છે, તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે। આવા સમયે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી વાહન ચાલકોને તડકામાં ઊભા રહેવું નહીં પડે। ભીષણ ગરમી દરમિયાન લૂ લાગવાના અને ડિહાઇડ્રેશન થઈ જવાની ઘટનાને નિવારવા આ નિર્ણય મહત્વનો બનશે।